ધર્મ એક પદ્ધતિનું નામ છે, એક રીતનું નામ છે, એક રિવાજનું નામ છે. ભક્તિ એક પ્રક્રિયાનું જ નામ છે. ત્યારે આપણા શાસ્ત્રકારો એમ સમજાવે કે જે શુદ્ધ કરે એનું નામ ધર્મ. બહુ સમજવાની વાત છે. જે પવિત્ર કરે, શુદ્ધ કરે એનું નામ ધર્મ, અને જે ભગવાનની સાથે જોડે એનું નામ ભક્તિ. આમ તો અનેક વ્યક્તિઓએ પોતાના સમજણ પ્રમાણે વ્યાખ્યા કરવાના પ્રયત્ન કર્યા છે અને ઘણાએ ધર્મને બહુ સંકુચિત પણ કરી નાખ્યો છે. ઘણા એમ પણ વાતો કરતા હોય, આમ કરીએ તો જ ધર્મ કહેવાય, આમ કરીએ તો જ ધર્મ કહેવાય, આમ કરીએ તો જ ભક્તિ કહેવાય. પણ હરિગીતાને જો મનનથી, જો ધ્યાનથી સાંભળ્યું હોય અને જો એને જીવમાં ઉતરી હોય, ભગવાન શ્રી કૃષ્ણના મુખે નીકળે ગીતાની વાણી જો જીવમાં ઉતરી હોય, તો આપણને એનાથી સ્પષ્ટ એવું દેખાય કે જે શુદ્ધ કરે, પવિત્ર કરે, પારદર્શક કરે એનું નામ ધર્મ, અને જે ભગવાનની સાથે જીવાત્માને જોડે એનું નામ ભક્તિ. એક વાત બહુ સુંદર આપણે જગતની અંદર આ જોયું છે. હું ઘણી વખત આ દ્રષ્ટાંત પણ આપું છું કે લોઢું હોય અને લોહચુંબક હોય, એ બંનેને પરસ્પર જ્યારે નજીક મૂકવામાં આવે ત્યારે એમ દેખાય કે બંને ભેગા થઈ જાય છે. એક બાજુ લોઢું છે, એક બાજુ લોહચુંબક છે, અને પરસ્પર નજીક મૂકવામાં જ્યારે આવ્યા હોય ત્યારે ભેગા થઈ જતા હોય. પણ એની પાછળનું જો વિજ્ઞાન સમજીએ, એની પાછળનું જો તત્વજ્ઞાન સમજીએ, એની પાછળનું જો ઊંડાણ ને રહસ્ય જો એની પાછળનું સમજીએ, તો આપણને ખ્યાલ આવે કે શક્તિ એ લોહચુંબકની છે જે લોઢાને પોતાની તરફ આકર્ષે છે. લોઢામાં એ સામર્થ્ય નથી કે લોહચુંબકને પોતાની તરફ આકર્ષે. નહીં તો બે લોઢા પડ્યા હોય ભેગા થઈ જવા જોઈએ. પણ એ લોખંડની અંદર, એ લોઢાની અંદર એવું ગુણ નથી, એવું એની અંદર ઐશ્વર્ય, એની અંદર શક્તિ નથી. એ લોહચુંબકની અંદર રહેલી છે. અને એટલા માટે જ્યારે જીવાત્મા ભગવાનના માર્ગે આગળ ચાલે છે, જ્યારે સત્સંગના માર્ગે આગળ ચાલે છે, ત્યારે વાત બહુ સમજીને રાખવા જેવી છે કે જીવાત્મા અને ભગવાનનો યોગ થાય છે, પછી એ ભગવાનની સામર્થ્ય છે કે જીવાત્માને પોતાની તરફ આકર્ષી લે છે. આ બંને સિદ્ધાંતો, પહેલી વ્યાખ્યા ધર્મની આપણે સમજ્યા, જે પવિત્ર કરે, પારદર્શક કરે, જે ચોખ્ખું કરે એનું નામ ધર્મ. જે ભગવાન સાથેનો યોગ કરાવે એનું નામ ભક્તિ. અને બીજો સિદ્ધાંત કે ભગવાનની એવી સામર્થ્ય છે એ જીવાત્માને પોતાની તરફ આકર્ષે. જીવાત્માની એવી સામર્થ્ય નથી. જીવાત્મા પ્રયત્ન કરી શકે, યત્ન કરી શકે, પણ ભગવાનની કૃપા ન હોય ત્યાં સુધી સિદ્ધિ પામાતી નથી, એવું શાસ્ત્ર કહે છે. અને એ નિયમે જીવાત્માના યત્નને સાર્થક કરવા માટે, જીવાત્માના પ્રયત્નને સાર્થક કરવા માટે, જીવાત્માના પુરુષાર્થને ફળદ્રુપ કરવાને માટે ભગવાન આ પૃથ્વીને વિશે મનુષ્યાદિ અવતાર ધારણ કરતા હોય છે અને આવો યોગ આપતા હોય છે કે જેથી જીવાત્માએ કરેલી જે ક્રિયા એને ફળની અંદર પરિણામે, એને ભગવાનનો યોગ થાય. અને સત્સંગ એવું કેવું માધ્યમ છે કે જેના માધ્યમથી જીવાત્માને, કે જીવ, માયા એટલે જગત અને પરબ્રહ્મ, આ તત્વની જે છણાવટ જેને જીવનની અંદર ઉતારી દીધી, એને સમગ્ર જગત પ્યા. મહારાજ કીધું આત્મદ્રષ્ટિ એટલે આત્મસત્તા થઈને જ્યારે વર્તતો થાય, જ્યારે જીવાત્મા, વચનામૃતમાં મહારાજે બહુ સુંદર સમજાવ્યું કે આત્મસત્તા રૂપી જ્યારે વર્તતો થાય, હું આત્મા છું અને આ જે મારા દેહ ઇન્દ્રિયો છે એ તો મારા ઉપયોગ માટે મને મળેલા છે, હું એનો ગુલામ નથી, હું સત્તાધીશ છું. એમ જ્યારે સત્તારૂપ થઈને વર્તતો હોય અને એ બ્રહ્મ સ્થિતિને પામી અને પરબ્રહ્મની ઉપાસના કરે, ત્યારે માયાદી આવરણ, ગમે તેટલા કાળાદી આવરણ પ્રયત્ન કરે પણ એ જીવાત્માનું બગાડી શકતા નથી.
આ જે સ્પષ્ટતા, આ ચોખ્ખાઈ કરવાનું કામ એ આ સત્સંગ કરે છે.